ખેડૂત મિત્રો, આશા છે કે મજામાં જ હશો। તો મિત્રો, હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો, આજે આપણે વાત કરીશું 0050 ખાતર વિશેની કે જે ક્યારે છાંટવું। ઘણા બધા ખેડૂત મિત્રોને અત્યારે મનમાં એવું હોય છે કે આપણે 0050 ક્યારે છાંટવું અને છાંટવાનો વિચાર પણ કરતા હોય છે। તો મિત્રો, અવશ્ય છાંટવું પણ જોઈએ। જે દાણાનો આપણે સારો એવો વિકાસ થાય છે, દાણો ચમકદાર થાય છે, તો એ ક્યારે છાંટવું, એની સાથે શું શું મિક્સ કરવું, એ બધી માહિતી આપવાની છે મિત્રો। પણ 0050 જે ખાતર રહ્યું એમાં 50% પોટાશ આવે છે અને સાથે સલ્ફર પણ આવે છે, 17% સલ્ફર આવે છે। તો મિત્રો, એ બંને મોલિક્યુલ ગરમ છે, એટલે આપણે એને છાંટવા માટેનો સાચો સમય હોય ત્યારે એનો છંટકાવ કરવો જોઈએ મિત્રો। જો આપણે એના સમય પહેલાં આપણે એનો છંટકાવ કરીએ છીએ તો એ આપણે લાભ કરતાં નુકસાન વધારે કરતું હોય છે મિત્રો। તો મિત્રો, એનો સાચો જ્યારે સમય હોય ત્યારે એનો છંટકાવ કરવો। અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો આપણે જમીનની અંદર પાયામાં જ્યારે પોટાશ આપતા હોય છે અથવા તો પછી જેને પોટાશ આપેલું હોય છે એને તો કોઈ જરૂર નથી પડતી પૂરતા પ્રમાણમાં પોટાશ આપ્યું હોય તો, પણ જે ખેડૂત મિત્રો પોટાશ નથી આપતા અને પાયામાં પણ નથી આપ્યું કે પછી પણ નથી આપ્યું, તો એને અવશ્ય પોટાશ ખાતર સલ્ફરનો છંટકાવ કરવો જ જોઈએ। તો મિત્રો, ચાલો આગળ આપણે વાત કરીએ કે એનો સાચો સમય કયો અને ક્યારે છાંટવું જોઈએ, એની પૂરી માહિતી તમને હું આપું અને એની અંદર શું શું મિક્સ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, બધી માહિતી તમને વિડીયોમાં આપવાનો છું। તો વિડીયો પૂરો જોઈજો અને જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવી ખેતીવાડીની માહિતી તમને મળતી રહે। તો મિત્રો, વિડીયોને પૂરો જોઈજો જેથી કરીને પૂરી માહિતી તમને મળે। તો મિત્રો, જીરાની અંદર જ્યારે આપણે દનૈયાની ગણતરી કરવી છે તો દનૈયામાં અમુક આપણે જ્યારે જીરાનું વાવેતર કરવું હોય ત્યારથી દનૈયા ગણે છે, અમુક આપણે જ્યારે જીરું ઉગ્યું હોય ત્યારથી દનૈયા ગણે છે। એટલે આપણે દનૈયાની ગણતરીમાં તો ક્યારેક આપણે ભૂલ પણ કરી જઈએ છીએ। તો મિત્રો, એના કરતાં આપણે ઘણીવાર તમે જુઓ છો કે 2-3 દિવસનું જીરું હોય, ફેર હોય તોય પણ છેલ્લે ઘણો બધો ફેર પડે છે। તો મિત્રો, એના કરતાં આપણે દનૈયા કરતાં જીરું જોઈને જો એનો છંટકાવ કરીએ તો વધારે સારું રહેશે। જેમ કે આપણા જીરાની અંદર 70-80% જેવો દાણો થઈ ગયો હોય, કૂણા ફૂલડા વધારે ન હોય, તો આપણે એ 0050નો છંટકાવ કરવો જોઈએ। અને માનો કે આપણું જીરું હવે પીળાશ ઉપર આવવા માંડ્યું છે, પીળું પડવા માંડ્યું છે, એવા સમયે આપણે છેલ્લે જ્યારે એને ઉપાડવાનો 15-20 દિવસની આજુબાજુનો ટાઈમ હોય ત્યારે આ 0050નો છંટકાવ કરવો જોઈએ મિત્રો। નહીંતર જો આપણા જીરાની અંદર હજી ફૂલ અવસ્થા હશે, કૂણો દાણો થયો હશે, ફૂલ લેતું હશે, અને એવા સ્ટેજે જો તમે 0050નો છંટકાવ કરશો તો મિત્રો 0050 જે પોટાશ આવે છે અને એની અંદર સલ્ફર આવે છે, એને ઉપરથીના તડકો વધારે પડી રહ્યો છે, ગરમ આપણે તાપમાન છે, એના હિસાબે મિત્રો આપણા જે ફૂલ જે ઝીણા નીકળતા હોય છે એ ફૂલ આપણા કાચા હોવાઈ જાય છે, એનો આપણે દાણો બંધાતો નથી। વધારે પડતો ગરમ પડે છે મિત્રો અને તાપ પણ વધારે પડે છે, એના હિસાબે આપણે એ નુકસાન જશે। તો મિત્રો, જ્યારે આપણે મોટો દાણો થઈ ગયો હોય અને સહેજ પીળાશ જીરું પડી ગયું હોય એવું જ્યારે હોય ત્યારે આપણે 0050નો છંટકાવ કરીએ તો સારું ઉત્પાદન આવે છે મિત્રો। અને 0050ની સાથે હોય મિત્રો, જેમ કે હુમિક એસિડ, ફુલ્વિક એસિડ, એમિનો એસિડ અને કોઈ પીજીઆર પ્રોડક્ટો સારી હોય એવી દવાનો પણ ભેગો સાથે છંટકાવ કરવો જોઈએ મિત્રો, સાથે નાખીને। તો આપણે જે જીરું તાપમાન સાથે પણ ટકી શકશે અને એમાં પણ આપણે દાણાનો વિકાસ સારો થશે મિત્રો। કે આપણે 0050 સાથે બીજી ફંગીસાઇડ દવા કે M45 કે એવું બીજું કાંઈ ઉમેરવું જોઈએ કે નહીં, કે સાથે છાંટી શકાય કે નહીં। તો મિત્રો, ખાસ કરીને ફંગીસાઇડ સાથે પણ બીજી દવાઓ મિક્સ કરવાની તો હોતી નથી મિત્રો, એકલી છાંટવી તો વધારે રિઝલ્ટ આપે છે। એમાં 0050 અને જે આપણે આ ગ્રેડવાળા ખાતર આવે છે એ પણ મિત્રો એકલા છાંટીએ તો વધારે રિઝલ્ટ આવે છે। પણ ઘણા મિત્રોને એવું હોય છે કે પંપ વધારે થતા હોય છે, એટલે ઘડીએ વળીએ વધારે પંપ
છાંટવા પડે છે, તો એના હિસાબે ખેડૂત મિત્રો એકમાં બધું મિક્સ કરીને છંટકાવ કરતા હોઈએ છે કે જેથી કરીને આપણે એક છંટકાવમાં બધું થઈ જાય. પણ મિત્રો જો તમારે મિક્સ કરવું હોય ફૂગનાશક કે M45 એવું સાથે, તો મિત્રો તમે જો એગ્રોવાળાની ભલામણ મુજબ મિક્સ કરી શકો છો. પણ તો પણ ખાસ બંને એક ડોલની અંદર મિત્રો દવા નહીં બનાવવાની. 0050 જે છે એને પણ આપણે અલગ ડોલની અંદર બનાવવાનું, અને જે આપણું ફૂગનાશક પાવડર ફોર્મમાં કોઈ પણ વસ્તુ હોય એને પણ અલગ ડોલની અંદર બનાવવાનું. તો મિત્રો આપણે પછી જ્યારે પંપ આપણે ભરવી પાણીનો ત્યારે બંને અલગ અલગથી એ પંપની અંદર નાખી દેવાનું. તો મિત્રો આપણે રિઝલ્ટ પણ સારું રહેશે અને દવા પણ બે સેફ રહેશે મિત્રો. તો આવી રીતના તમે મિક્સ કરી શકો છો એગ્રોવાળાની ભલામણ મુજબ મિત્રો. એમાં બધી દવાઓ મિક્સ નથી થતી, અમુક દવાઓ મિક્સ થાય, અમુક ન થાય મિત્રો. નહીંતર તો તમે એક ડોલની અંદર બંને ભેગું કરશો તો અમુક દવા ફાટી પણ જાય છે મિત્રો. તો આટલી કાળજી લઈને મિત્રો હવે આપણે છેલ્લા છંટકાવ કરજો. જો ટાઈમસર આના છંટકાવ કરવામાં આવે તો લાભ કરે છે મિત્રો, નહીંતર પછી નુકસાન પણ અમુક સમયે આપણે થાય છે મિત્રો. તો આ હતી મિત્રો માહિતી 0050 ખાતરની. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, અને ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે. તો રજા લઈએ. જય જવાન જય કિસાન.